નમસ્કાર ખેડૂત મિત્રો, ખેડૂત પ્રયાસ ચેનલમાં આપનું સ્વાગત છે। આજે તારીખ 17 ફેબ્રુઆરી 2024 સવારના મહત્વના હવામાન સમાચાર ચેનલમાં નવા આવો તો સબસ્ક્રાઇબ કરી લેજો। ગુજરાતમાં હવે ઠંડી વિદાય લેશે। 20મી ફેબ્રુઆરીથી તાપમાનમાં વધારો થવાની શક્યતા। ઉનાળાના આગમનને હવે 1 મહિનાથી ઓછો સમય બાકી રહ્યો છે। રાજ્યમાં હાલ ગરમી ઠંડી મિશ્ર ઋતુનો લોકો અનુભવ કરી રહ્યા છે। ત્યારે સૌરાષ્ટ્ર અને કચ્છમાં છેલ્લા 2 દિવસથી પવનની દિશા બદલાતા સાથે જ લઘુત્તમ તાપમાનમાં 2 ડિગ્રીનો ઘટાડો થતાં લોકો રાતના સમયે ઠંડીનો ચમકારો અનુભવી રહ્યા છે। જો કે ઠંડી હવે વિદાય લેવાની તૈયારીમાં છે અને 20મી ફેબ્રુઆરીથી તાપમાનમાં ક્રમશઃ વધારો થશે। ગુજરાતના કેટલાક ભાગોમાં હાલ ઉત્તર પૂર્વીય પવનને લીધે રાતના સમયે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે। જો કે દરિયાઈ કાંઠા વિસ્તારોમાં ઠંડીએ જાણે વિદાય લીધી હોય તેવો અહેસાસ થઈ રહ્યો છે। હવામાન વિભાગે અગાઉ આગાહી કરી હતી કે આગામી 48 કલાક રાજ્યભરમાં લઘુત્તમ તાપમાનમાં વધારો થઈ શકે છે, પરંતુ સૌરાષ્ટ્ર અને કચ્છ પર આવતા પવનોની દિશા બદલવાને કારણે તે વિસ્તારોમાં લઘુત્તમ તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો ઘટાડો થયો છે। લઘુત્તમ તાપમાનમાં ઘટાડો થવાને કારણે આ વિસ્તારોમાં ઠંડીનો ચમકારો અનુભવાઈ રહ્યો છે। હવામાન વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું કે ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાત સહિત અમદાવાદ, ગાંધીનગર જેવા જિલ્લાઓમાં પવનની દિશા ઉત્તર અને ઉત્તર પૂર્વીય છે, તેને કારણે લઘુત્તમ તાપમાન યથાવત છે। આગામી 2 દિવસમાં આ વિસ્તારોમાં લઘુત્તમ તાપમાનમાં વધારો થઈ શકે છે। હાલમાં સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારોમાં ઉત્તર દિશા તરફથી પવનો આવતા હોવાને કારણે નલિયા, રાજકોટ, જૂનાગઢ અને અમરેલીના તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો ઘટાડો થયો છે। આ સાથે 24 કલાકમાં પવનની દિશા બદલાતા લઘુત્તમ તાપમાનમાં ઘટાડો થઈ શકે છે। હવામાન અંગેની આગાહી કરનારા અંબાલાલ પટેલે જણાવ્યું છે કે એક મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આગામી 18 થી 20 ફેબ્રુઆરીના રોજ આવશે, જેના કારણે 18 થી 20 ફેબ્રુઆરીએ સૌરાષ્ટ્રના ભાગોમાં 25 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા રહેશે। 17 ફેબ્રુઆરીથી ધીમે ધીમે તાપમાનમાં વધારો થશે। 18 થી 20 ફેબ્રુઆરીએ પવન વધુ રહેશે અને ધૂળ ઉડશે, ગરમી રહેશે। 20 ફેબ્રુઆરીથી ધીમે ધીમે ગરમીનું પ્રમાણ વધતું જશે અને માર્ચ મહિનામાં મહત્તમ તાપમાન 40 ડિગ્રીએ પહોંચી જશે। 20 એપ્રિલથી કાળઝાળ ગરમી પડવાની શરૂ થશે। એપ્રિલ અને મે મહિનામાં પવનની ગતિ વધુ રહેશે, આંધી વંટોળનું પ્રમાણ વધુ રહેશે, દરિયામાં હલચલ જોવા મળશે અને હળવા દબાણો જોવા મળશે। આગામી 24 કલાક બાદ તાપમાનમાં વધારો થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો વધારો થતાં ગરમીનો અહેસાસ થશે। જો કે આ તો ટ્રેલર છે, ભીષણ ગરમી તો મે અને જૂનમાં પડશે, તેમાં પણ આ વર્ષે ભીષણ ગરમીની આગાહી કરવામાં આવી છે। તો ખેડૂત મિત્રો, આ હતા સવારના મહત્વના હવામાન સમાચાર। ફરી વખત મળશું નવી અપડેટ સાથે। ત્યાં સુધી જોતા રહેજો ખેડૂત પ્રયાસ યુટ્યુબ ચેનલ।